સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ખેડૂતો માટે ભારતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। કેરળની અંદર મિત્રો આજે ચોમાસું બેસી જવાનું છે। ગઈકાલે જ હવામાન વિભાગે સાંજે જાહેરાત કરી કે આવતીકાલે 4 તારીખે એટલે કે ખાસ કરીને 4 તારીખે કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રીની મિત્રો જાહેરાત કરી દીધી છે। આમ તો જોવા જઈએ તો અઠવાડિયાથી મિત્રો કેરળની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી રહ્યો હતો, પણ તો અમુક ડેટા અને ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાને કારણે મિત્રો વરસાદને એટલે કે ચોમાસા બેસવાની જાહેરાત ન કરી, તો સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે। કેરળની અંદર ચોમાસું બેસી ગયું છે અને ખૂબ જ ઝડપથી મિત્રો આગળ ચાલી અને 3 થી 4 દિવસની અંદર મિત્રો ખાસ કરીને કર્ણાટક અને બેંગ્લોરની અંદર ચોમાસું બેસી જશે તેવી હવામાન વિભાગ દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી છે। તો સૌથી મોટા ખુશીના સમાચાર એ છે કે ખાસ કરીને આ વખતે ચોમાસું નબળું રહેવાની વાત મળી રહી છે, ત્યારે ચોમાસું ભલે પણ મિત્રો ખાસ કરીને 3 દિવસ મોડું બેઠું છે, પણ તો ખાસ કરીને એ ટાઈમસર જ બેઠું। હવે સૌથી મોટો સવાલ એ કે ગુજરાતની અંદર દર વર્ષે મિત્રો 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય, તો શું આ વર્ષે પણ ગુજરાતની અંદર 15 જૂનની આસપાસ ચોમાસું બેસશે કે ખાસ કરીને કેરળની અંદર જેમ મોડું થયું તેમ ગુજરાતમાં પણ 20 તારીખ આવી જશે? તેને લઈને જ આજના વિડીયોમાં વાત કરવાના છે। સાથે મિત્રો ગઈકાલે ગુજરાતની અંદર 12 તાલુકાની અંદર વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ 1 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળ્યો, તેના પણ ડેટાની વાત કરશું। આજે કેવી વરસાદની આગાહી છે, ભારતીય હવામાન વિભાગ, ગુજરાત હવામાન વિભાગ શું કહી રહ્યા છે તેને લઈને પણ વાત કરવાના છે। સાથે સાથે આખું વર્ષ મિત્રો કેવો વરસાદનો રહેવાનું છે, ગુજરાત માટે ભારત માટે કેવું રહેવાનું છે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન થંડરસ્ટોર્મ કેરળ સહિતના ભાગોની અંદર હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ છે જોવા મળી રહ્યો છે, જેને લઈને મિત્રો 4 તારીખે કેરળની અંદર મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે તમે જોઈ શકો 3 તારીખ સુધીનો મેપ છે અને 3 તારીખ સુધીની અંદર ખાસ કરીને ચોમાસું છે એ આગળ વધ્યું નથી, પણ નો પ્રોગ્રેસ 3 અને 4 તારીખે અહીંયા તમે જોઈ શકો છો ટુમોરો મોન્સૂન ઓનસેટ કેરલા લાઇકલી, એટલે કે ખાસ કરીને અહીંયા તમે આઈએમડી વિભાગ એટલે કે ખાસ કરીને હવામાન વિભાગની પણ મિત્રો જાહેરાત જોઈ શકો છો કે 4 જૂન 2026ના રોજ મિત્રો ખાસ કરીને કેરળની અંદર ચોમાસાની સત્તાવાર રીતે મિત્રો ખાસ કરીને જાહેરાત કરવામાં આવશે અને ખાસ કરીને તમે જોઈ શકો છો ત્યાં 7 થી 20 સેમી વરસાદ છે પડી રહ્યો છે। આ સિવાય મિત્રો કેરળની આગળના જે બાકીના ભાગ છે અને તમિલનાડુ અને કર્ણાટકની અંદર 6 થી 7 દિવસની અંદર ચોમાસું બેસી જશે, એટલે કે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે। આ બાજુ મિત્રો ખાસ કરીને રાજસ્થાન સહિત હિમાલયના ભાગોની અંદર તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ પણ જોવા મળી રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે મિત્રો પૂરી થઈ રહી છે, જેને લઈને અહીંયા તમે જોઈ શકો 5 તારીખથી મેપ છે રાજસ્થાન સહિતના મેપ છે એ મિત્રો ઓરેન્જ એલર્ટ ઘટી ગઈ છે, માત્ર હળવા વરસાદની આગાહી છે। 6 તારીખથી અહીં તમે જોઈ શકો તેની હિસાબે મિત્રો કેરળ સહિતના ભાગોની અંદર ચોમાસા બેસવાની મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે। 7 તારીખનો મેપ જોઈ શકો છો, 8 તારીખનો મેપ જોઈ શકો છો। ખાસ કરીને હજુ પણ જોવા જઈએ તો હિમાલય છે, યુપી, બિહાર છે, આ વિસ્તારોની અંદર ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે। જો કે ચોમાસું બેસવા છતાં પણ એટલું ઝડપથી મિત્રો આગળ ચાલવાનું નથી, જે આગળ તમને વિડીયોમાં બતાવવાના છે કે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે, ગુજરાતમાં વાવણી લાયક વરસાદની ક્યારે શરૂઆત થશે તેને લઈને જ વાત કરવાના છે। તો સૌપ્રથમ જોઈ લેવી કે ખાસ કરીને આ ગઈકાલે 14 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ સુરેન્દ્રનગરના સાયલાની અંદર તમે જોઈ શકો છો સાંજના 6 વાગ્યાની આસપાસ 1 ઇંચ સુધીનો, મહીસાગરના કડાણાની અંદર પણ મિત્રો 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। આ સિવાય બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, બોટાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠાની અંદર મિત્રો ખાસ કરીને હળવો વરસાદ જોવા મળ્યો છે। આજે છે મિત્રો 4 તારીખ, ગઈકાલ કરતાં જે વરસાદ પડ્યો તેના કરતાં આજે મિત્રો ઓછો વરસાદ પડી શકે છે અને 5 તારીખે તો સાવ નહિવત વરસાદને લઈને આગાહી છે એ જોવા મળી રહી છે। હવે પછી મિત્રો વરસાદ રાઉન્ડ મિત્રો ખાસ કરીને જ્યારે ચોમાસું ચાલુ થશે ત્યારે મિત્રો આવશે। આ છેલ્લા 2 દિવસ હજુ પણ ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો લાઈવ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે।
તમે જોઈ શકો છો ખાસ કરીને જે વરસાદનો ડેટા છે એ અહીંયા તમે જોઈ શકો આવી રીતે પવનો છે એ મિત્રો ખાસ કરીને સીધા થઈ રહ્યા છે અને આ લેવલેથી મિત્રો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે, જેને લઈને જ મિત્રો ખાસ કરીને કેરળની અંદર ચોમાસાની મિત્રો આજે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે વાત કરીએ કે ગુજરાતમાં અત્યાર સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળ્યો હતો અને આ વરસાદ મિત્રો 5 તારીખ સુધી રહેવાનો હતો. ત્યારબાદ મિત્રો ખાસ કરીને ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટતું જશે. પરંતુ અહીંયા તમે જોઈશું કે કેરળની અંદર હજુ પણ મજબૂત સિસ્ટમ છે, ભેજ છે, જેને લઈને આ જે પટ્ટો છે એ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ રહેશે, જેને લઈને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત છે, છોટાઉદેપુર એની આજુબાજુના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની બોર્ડરના જે જિલ્લાઓ છે, અમરેલી ભાવનગર જિલ્લો અને જુનાગઢ જિલ્લો છે, તો આ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ક્યાંક ક્યાંક મિત્રો કુંડાળાની અંદર વરસાદ મિત્રો જોવા મળશે. આમ પણ તમે જોઈ શકો છો રોણ નક્ષત્ર ચાલી રહ્યું છે અને રોણ નક્ષત્રની અંદર હંમેશા કુંડાળાની અંદર વરસાદ પડતો હોય છે, એટલે લગભગ 2 થી 3 ગામ સીમિત પૂરતો. તો આવો જ વરસાદ છે મિત્રો 7 તારીખ સુધી ચાલુ રહેશે અને ખાસ કરીને 8 તારીખથી ધીમે ધીમે સિસ્ટમ છે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું છે ધીમે ધીમે આગળ વધવાનું છે. 8 અને 9 તારીખની આસપાસ તમિલનાડુ અને કર્ણાટકની આસપાસ ચોમાસું છે એન્ટ્રી મારી શકે છે. હવે મિત્રો જે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત તરફની પાંખ કરતાં હવે મિત્રો પશ્ચિમ તરફની પાંખ છે એ ઝડપથી મિત્રો આગળ વધવાની છે. ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું પહોંચતા વાર લાગશે, કારણ કે એક સિસ્ટમ બની હતી દક્ષિણ ચીનની અંદર, ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી. આ સિસ્ટમ મિત્રો આવી રીતે આગળ ચાલી આવે છે, જે મિત્રો ખાસ કરીને જે પૂર્વના રાજ્યો છે આ રાજ્યોની અંદર ચોમાસું છે એ ઝડપથી એક્ટિવ કરશે. ત્યાં સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે કુંડાળાની અંદર ખૂબ જ ઓછા પ્રમાણની અંદર વરસાદ છે એ આવશે. તેજ પવન ફૂંકાશે, સૂકો પવન ફૂંકાશે, જેને લઈને ગરમીનું પ્રમાણ વધારે રહેશે. પરંતુ અહીંયા 15 તારીખ સુધીમાં પણ જોઈ શકો છો ગુજરાત છે કોરું ધાકોટ રહેશે. ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ મિત્રો આગાહી નથી. આ સિવાય મિત્રો વિન્ડી એપ્લિકેશનમાં આપણે 18 તારીખ સુધીનો મેપ જોઈ શકો છો. 18 તારીખના મેપ સુધીની અંદર પણ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં વરસાદની આગાહી નથી. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો નીચલા લેવલે એક મજબૂત સિસ્ટમ છે એ સર્જાની છે અને આ મજબૂત સિસ્ટમ છે ધીમે ધીમે મિત્રો આગળ વધી રહી છે. આ બાજુ આ પણ પ્રેશર છે. તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને 5 દિવસ મોડો એટલે 15ની જગ્યાએ 20 તારીખથી આસપાસ, 20 થી 22 તારીખની આસપાસ ગુજરાતની અંદર ચોમાસાની સત્તાવાર રીતે મિત્રો એન્ટ્રી થાય તેવી શક્યતા જોવા મળે છે, કારણ કે કોઈ મોટી સિસ્ટમ મિત્રો સર્જાણી નથી અને દક્ષિણ ચીન તરફ મિત્રો ખાસ કરીને ભારે વાવાઝોડા બનવાને કારણે તમામ ભેજ મિત્રો ત્યાં ખેંચાઈ જાય છે, જેને લઈને વરસાદ છે મિત્રો ખેંચાઈ રહ્યો છે. આ બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ મિત્રો આવી રહ્યા છે, જે મિત્રો નબળા પડવાનું નામ નથી લેતા અને ચોમાસું પણ સિસ્ટમ છે મજબૂત બનતી નથી, જેને લઈને ચોમાસું છે આ વર્ષે મિત્રો મોડું આવી શકે છે. અને જો મોડું આવશે તો મિત્રો વાવણી પર તેની અસર પડશે અને વાવણી પર અસર પડશે તો પાક ઉત્પાદનની અંદર અસર જોવા મળી શકે. હવે આપણે આ મિત્રો તમારે વિચારવાનું છે કે આપણે કઈ રીતે નિર્ણય લેવો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.